નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વન નેશન વન ઇલેક્શનને લઈને. હવે વન નેશન વન ઇલેક્શન છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચાઓ જોવા મળતી હતી અને આમાં શું થશે, શું નહીં, કઈ પરિસ્થિતિ થશે, બહુ બધું અત્યારે તો જે ક્યાંક જોવા મળ્યું હતું. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ એક છે કે શું વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ કે કેમ? વિપક્ષ કેમ અત્યારે જે અવાજ દબાશે તેવું વિચારી રહ્યું છે? સત્તાપક્ષ કેમ અત્યારે હાલ તો વન નેશન વન ઇલેક્શન લાવવા માગે છે? અને તેની સાથે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ બધાની વચ્ચે એક એવી બાબત જોવા મળે છે કે વન નેશન વન ઇલેક્શન આવશે તો ફાયદો અને નુકસાન અત્યારે તો શું છે? આજની વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર ખાતે જે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેપીસીની. છેલ્લા 3 દિવસથી આ બેઠક જે જોવા મળી રહી છે. આજે અંતિમ દિવસ હતો. પ્રેસ કોન્ફરન્સ થઈ, તેમાં ચર્ચાઓ પણ એવી જોવા મળી કે 2027ની જે ગુજરાતની સામાન્ય ચૂંટણી છે તે તો થશે, પણ તેની સાથે બધી ભેગી 2034માં કરવામાં આવશે તેવી એક બાબત પણ ક્યાંક ચર્ચાઈ છે. અને તેની સાથે ક્યાંક સવાલ એ પણ છે કે શું આ વન નેશન વન ઇલેક્શન થશે તો સત્તાપક્ષ અને વિપક્ષમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, લાગુ થશે કે કેમ? સૌથી પહેલો તો સવાલ અત્યારે તો એ જોવા મળી રહ્યો છે. જેપીસીની બેઠક અલગ અલગ સ્ટેટમાં થઈ રહી છે. અલગ અલગ સ્ટેટના જે મુખ્યમંત્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, અધિકારીઓ હોય, મંત્રીઓ હોય કે પછી વિપક્ષ હોય કે સત્તાપક્ષ હોય, બધાની જોડે મિટિંગ કરે છે એ લોકો અને દરેકના વ્યૂઝ લે છે. વ્યૂઝ લેશે ને પછી અત્યારે તો જોશે કે ના ભાઈ આની ઉપર કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તેની સાથે આ મુદ્દા ઉપર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી સ્વાગત છે. મલિકજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. અત્યારના સમયમાં જે આ પરિસ્થિતિ સામે આવી છે વન નેશન વન ઇલેક્શનને લઈને, ક્યાંક ચર્ચા એ છે કે ના આ વસ્તુ શક્ય છે કે નહીં. ચલો શક્ય છે, પણ જે પ્રમાણે અત્યારે અલગ અલગ જગ્યાએ જે જેપીસી અત્યારે હાલ તો જઈ રહ્યું છે કમિટી, અલગ અલગ જે સત્તાપક્ષ હોય, વિપક્ષ હોય, સીએમ હોય, ડેપ્યુટી સીએમ હોય કે પછી જે અધિકારીઓ હોય, એ બધાને વ્યૂઝ લેવામાં આવી રહ્યા છે કે ભાઈ આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એક જ દેશ એક જ વોટ, અને ક્યાંક તેમાં જે જાહેર જનતા છે એ ક્યાંક તેમના ફાયદા છે કે પછી ક્યાંક નુકસાન છે, એ પણ એક સવાલ યથાવત છે. તો પ્રદીપજી, મારો સૌથી પહેલો પ્રશ્ન તો આપને એ છે કે ના વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ કે ના થવું જોઈએ, અને થવું જોઈએ તો તેનાથી એના પ્રોઝ એન્ડ કોન્સ અત્યારે તો કયા હોઈ શકે છે આપના મત અનુસાર? અને બીજો એક સવાલ મારે એ પણ આપને અત્યારે જ કન્ટિન્યુઅસમાં મારે પૂછી લેવો છે કે જ્યારે આ વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ છીએ આપણે, તો ક્યાંક જાહેર જનતાનો તો ચલો મૂડ અત્યારે જાણવાનો એક પ્રયત્ન કરવામાં તો આવે છે, પણ તેની સાથે શું તેને અત્યારે યોગ્ય રીતે તે અભિપ્રાયની સાથે અત્યારે તો આગળ વધવામાં આવશે કે કેમ? કારણ કે અત્યાર સુધી તો આપણે જેપીસીમાં, અને આ એક સ્ટેટની વાત નથી, દરેક સ્ટેટમાં જ્યારે એ લોકો જતા હોય છે કહે છે કે ના સામાન્ય જનતાના અમે વ્યૂઝ લીધા, પણ કઈ સામાન્ય જનતાના તે પણ અત્યારે તો જણાવવું બહુ જરૂરી છે. પ્રદીપજી, શરૂઆત આપનાથી. જી યજ્ઞભાઈ, તમે શરૂઆત કરી છે કે મારા અભિપ્રાય શું છે, મારા વિચાર શું છે. તો અભિપ્રાય એકદમ શરૂઆતમાં હું જણાવી દઉં કે આઈ એમ ફોર વન નેશન વન ઇલેક્શન. ઓકે, અને એમાં ચેલેન્જીસ છે, હું એમના માટે છું, હું એનો સપોર્ટ કરું છું, પણ એ પણ સાથે જ એ પણ કહું છું કે એમાં ઘણા બધા ચેલેન્જીસ છે. અને જે કોઈ પાર્ટી અત્યારે તો એનડીએની સરકાર છે અને એમની એજન્ડામાં છે, એમની મેનિફેસ્ટોમાં છે કે અમે લોકો વન નેશન વન ઇલેક્શન લાવીશું, પણ ચેલેન્જીસ એમની પાસે છે. તો સૌથી પહેલા યસ, આઈ એમ ફોર ઇટ. વન પ્રોઝ જે તમે કીધું કે ફાયદા શું છે, ફાયદા એ છે કે જે વોટર ફેટિગ હોય છે ને, આપણા દેશમાં અમે જોઈએ છીએ કે લોકસભાની ઇલેક્શન હોય અને પછી વિધાનસભાની ઇલેક્શન હોય, પછી લોકસભા 5 વર્ષ પૂરી નહીં કરી શકે અથવા વિધાનસભા પૂરી નહીં કરી શકે, અને વારંવાર ઇલેક્શન થાય છે. અને વારંવાર જ્યારે ઇલેક્શન થાય છે, ઇલેક્શન મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ પડે છે,
અને ઘણા બધા વિકાસના કામો અને બીજા ઘણા કામો એમાં એફેક્ટ થાય છે. પોલિટિશિયન્સ જેમના કામ છે, જે કેબિનેટમાં છે, જેમનું કામ એક્ઝિક્યુટિવની કામ છે, એક્ઝિક્યુટિવની કામ અવરોધ થાય છે. ઘણા બધા કામો રૂકી જાય છે. કેમ કે ઇલેક્શન ચાલે છે. જે અમે જોતા હતા અત્યારે ઇલેક્શન, લોકલ ઇલેક્શન થતું હતું ગુજરાતમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન, અને ઘણી બધી બાબતોમાં એ લોકો કહેતા હતા તમામ લોકો ઇલેક્શનમાં ગયા છે, તમામ લોકો ઇલેક્શનમાં ગયા છે. અને જો વારંવાર એ થાય તો લોકોને બહુ હેરાની થાય. સો દેટ ઇઝ વન ચેલેન્જ ટુ ઇટ, નેગેટિવ પાર્ટ છે. પોઝિટિવ પાર્ટ એ છે કે ભારત જેવા દેશમાં વી આર નાઉ નો લોંગર ડેવલપિંગ કન્ટ્રી. અમે લોકો કન્ટ્રી ઇન ટ્રાન્ઝિશન કહેવાય છીએ. પણ સ્ટીલ ઇલેક્શન ઇઝ બહુ ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ પ્રોપોઝિશન. જો હું એમ માનું છું કે પ્રજાતંત્ર માટે કોઈ પણ કોસ્ટ ઇઝ નો કોસ્ટ. અત્યારે તો લાખો કરોડ ખર્ચ થાય છે ઇલેક્શનમાં, લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનમાં, અને જુદા જુદા થાય તો કોસ્ટ વધતી જાય છે. પણ જો સાથે હોય તો કોસ્ટની ઘણી બધી સેવિંગ થાય. લાખો કરોડ રૂપિયાની જે વાત છે, they can be spent on some developmental work, infrastructure bane, schools bane, hospital bane. So these are some good things about election. અને સેકન્ડ કે જે ચેલેન્જ લોકોના મનમાં આવે છે કે શું ભારતની જનતા આટલી પરિપક્વ થઈ ગયા છે, ભારતનું વોટર્સ આર દે સો મેચ્યોર ઇનફ નાવ કે એ લોકો ડિસ્ટિંગ્વિશ કરી શકે કે એક જ દિવસમાં, એક જ સમયે કે કેન્દ્રમાં માટે મને આ નેતા જોઈએ અથવા આ પાર્ટી જોઈએ અને રાજ્યમાં આ નેતા અને આ પાર્ટી જોઈએ. શું અમે લોકો એટલા પરિપક્વ છીએ? તો હિસ્ટ્રી કહે છે કે યસ, ભારતના વોટર્સ, ભારતની જનતા બહુ જ પરિપક્વ છે. આજથી નહીં, મને બરાબર યાદ છે 80s માં કર્ણાટકામાં ઇલેક્શન થયું હતું. લોકોએ કેન્દ્રમાં કોઈ એક પાર્ટીને દે ઇલેક્ટેડ અને કર્ણાટકા રાજ્યમાં બીજા પાર્ટીને ઇલેક્ટ કર્યા હતા. ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ ઓફ 80s. અને we have seen it all happening 60s ના દાયકામાં, 60 ના દાયકામાં ભારતમાં તો એક વન નેશન વન ઇલેક્શન થતું. સો ઇટ ઇઝ ફીઝિબલ, ઇટ ઇઝ પોસિબલ. જે ચેલેન્જીસ છે, ચેલેન્જીસને એડ્રેસ કરવી પડે. જે કોઈ પાર્ટીએ કરવા માંગતા હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ છે જે કરવા માંગે છે, જે ચેલેન્જીસ છે દે હેવ ટુ એડ્રેસ ઇટ બિફોર એ લોકો જાય વન નેશન વન ઇલેક્શન માટે. મલિક સર, એક સવાલ એક એ પણ છે મારો કે તો પછી ચલો તમે જેમ કહ્યું, દરેક લોકો એગ્રી થાય છે કે ભાઈ હવે એક જ ઇલેક્શન થઈ જાય તો પછીના જે 4 વર્ષ છે, હું તો 4 વર્ષ જ કહું છું કે ચલો 1 વર્ષ બધું સેટઅપ કરતા થાય, કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય કે સેટઅપ કરતા અત્યારે તો ચલો થાય. પણ વિપક્ષ પછી તેનો વિરોધ અત્યારે તો કેમ કરે છે? અને જ્યારે લોકો એમ કહે છે કે ના ભાઈ આની ઉપર કંઈક કામ કરવું જોઈએ, તો પછી વિપક્ષે પણ ક્યાંક થોડું સમજી વિચારીને તેમાં સપોર્ટ આપવો જોઈએ એવું લાગે છે. જો વિપક્ષ જે અત્યારે છે, વિપક્ષ ઇઝ નોટ વન એન્ટિટી. વિપક્ષમાં કોંગ્રેસ પણ છે અને ડીએમકે પણ છે અને ઘણી બધી બીજી પાર્ટીઓ પણ છે. પણ વિપક્ષને દે નીડ ટુ બી રિમાઇન્ડેડ કે જે આજે વિપક્ષ છે, અને વિપક્ષનો મુખ્ય ચહેરા જ છે, ઇન્ડિયા અલાયન્સના ચહેરા જે છે કોંગ્રેસ છે. કોંગ્રેસના રાજમાં શરૂઆતના દાયકામાં, ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતાના પછીના દાયકામાં કોંગ્રેસે જ રાજ કરતું હતું લગભગ ઓલમોસ્ટ ફોર 30 years. અને એમાં 30 વર્ષમાં આશરે 15-20 વર્ષ વન નેશન વન ઇલેક્શન થતું હતું. સો ઓપોઝિશન થવું જોઈએ. ઓપોઝિશન એટલા માટે થવું જોઈએ કે એમાં જે ખોટ છે, એમાં જે વીકનેસીસ છે, આ જે લાવવા માંગીએ છીએ એમાં જે વીકનેસીસ છે, વીકનેસીસ હેવ ટુ રિમૂવ ફર્સ્ટ બિફોર વી ઇમ્પ્લિમેન્ટ ઇટ. ફોર એક્ઝામ્પલ, વન નેશન વન ઇલેક્શન, એક વિધાનસભા થાય અને રાજ્યસભા થાય, લોકસભા થાય, અને લોકસભામાં રાજ્યમાં કોઈ કેન્દ્રની સરકાર કે રાજ્યના સરકાર હટી જાય, ઇટ ફોલ્સ. પછી શું થાય? પછી લેટ અસ સે કે 5 વર્ષમાં 1 વર્ષ ચાલી અને અથવા 2.5 વર્ષ ચાલી કે 3 વર્ષ ચાલી અને 2 વર્ષ હજી બાકી છે, તો 2 વર્ષ કોણ રાજ કરશે? બાય ડિફોલ્ટ સેન્ટર પ્રેસિડેન્ટ થ્રુ એ રાજ્ય પર રાજ્ય કરશે. તો બેકડોર થી એન્ટ્રી આવી જશે એ પાર્ટીને જેમની પાસે મેન્ડેટ નથી. રાઈટ? સો આ બધી ચેલેન્જીસ છે, એટલા માટે વિરોધ કરી રહ્યા છે. અને બીજું એક વસ્તુ વિરોધ માટે મને લાગે છે અત્યારે કે પક્ષને એ લાગે છે કે સત્તા પાર્ટી પાસે અત્યારે બહુ જ મજબૂત ચહેરા છે
નરેન્દ્ર મોદી સાહેબની વાત કરું છું, he has a certain appeal, he has certain charisma. એમની પાસે એક લોકો માટે અપીલ છે, લોકોમાં અપીલ છે, અને એમને વિરોધ પક્ષે એમ લાગે છે કે કદાચ આ ચહેરાને અમે લોકો કાઉન્ટર નહીં કરી શકીએ, અને એ ચહેરાને કેન્દ્રમાં લાવવા માંગે છે, પણ એના આડમાં, એના પાછળ રાજ્યમાં જે અમારી જે ચાન્સ છે એ જતા, we will lose that chance. કદાચ this is at this stage અત્યારે સૌથી મોટી ચેલેન્જ વિપક્ષની, સૌથી મોટી ઓપોઝિશન વિપક્ષની મને લાગે છે એટલા માટે જ છે. બિલકુલ બિલકુલ એ છે કે ક્યાંક જો જાહેર જનતાના હિતમાં હોય તો પછી અત્યારે તો કામ કેમ ન થવું જોઈએ, તે એક સૌથી મોટો અત્યારે તો સવાલ છે. નિકુલભાઈ, ચલો નો ડાઉટ અત્યારે તમારી અલગ અલગ જગ્યાએ સરકાર છે, ગઠબંધનની સરકાર પણ હોય, તમારી પોતાની પણ સરકાર છે. વન નેશન વન ઇલેક્શન એ દરેક લોકોના ક્યાંક ફાયદામાં છે તેવું ક્યાંક અત્યારે તો ચર્ચામાં જોવા મળી રહ્યું છે. તો પછી વિપક્ષનો વિરોધ કેમ? સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે વિરોધ કઈ બાબતનો છે એ મૂળભૂત સમજવું ખૂબ જરૂરી છે. વિરોધ જે છે એ ચૂંટણીને લઈને નથી, પરંતુ જે બંધારણીય જોગવાઈઓની જે કલમોની વાત કોંગ્રેસ લઈને આવ્યું છે, એમાં કોઈ કલમો મને યાદ છે 82, 83, 356, રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ 1951 ની અંદરની જોગવાઈઓ, તે બધી જોગવાઈઓના મૂળભૂત જે અધિકારો જે છે કશે ને કશે શું કહેવાય કે મૂળભૂત બંધારણના સાથે એના જે મૂલ્યો છે એને આપણે કશે બદલી રહ્યા છે એવું કોંગ્રેસ તરીકે અમારું માનવું છે. રામનાથ કોવિંદજીના અધ્યક્ષ પદમાં આ સમગ્ર કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટને પાર્લામેન્ટમાં લઈને આવ્યા. પાર્લામેન્ટમાં ડિસ્કશન થયું ત્યારે અમે આ જ વસ્તુ કીધું, અને એ વસ્તુનો જવાબ સરકાર પાસે નતો, એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના ગઠન થયા. તમે વન વે ના હોય, લોકશાહીની અંદર કોઈ બી વસ્તુ વન વે થોપવાની વાત કરવામાં આવે તો ડેફિનેટલી કોઈ બી ના ચલાવી શકે. ને જે 2024માં જનમત કોંગ્રેસને મળ્યો છે, ઇન્ડિયા ગઠબંધનને મળ્યો છે, તો એને લોકોના મૂળભૂત અધિકારો થકી સંસદમાં સવાલો ઉઠાયા અને સરકાર ફરજ પડી કે જેપીસી થઈ. જેપીસી અત્યારે અલગ અલગ રાજ્યોમાં ફરી રહી છે, બધાના નિવેદનો લઈ રહી છે, અભિપ્રાયો લઈ રહી છે, અને અભિપ્રાયના જ્યારે નિચોડના ભાગરૂપે ફરીથી એ બિલ પાર્લામેન્ટમાં લઈને આવવામાં આવશે તો ત્યારે અમે ફરીથી એના પર ફેર વિચારણા કરીશું અને અમે જોઈશું કે ભાઈ આમાં ખરેખર દેશના હિતમાં આ વસ્તુ છે નથી, છે તો કેમ છે ને નથી તો કેમ નથી. કારણ કે જ્યારે બંધારણના મૂળભૂત મૂલ્યો બદલાતા હોય તો મને એક ચોક્કસ 1973 લગભગ એક કેસ છે, આઈ થિંક સુપ્રીમ કોર્ટના 13 જજના બેન્ચે કીધું હતું કે કેશવાનંદ ભારતીનો કેસ, જો હું સ્પેસિફિક હોઉં તો, એ જ્યારે બી બંધારણના મૂળભૂત અધિકારો બદલાતા હોય તો એના અંદર પાર્લામેન્ટ બી એમાં કોઈ હસ્તક્ષેપ ના કરી શકે એવું એક જજમેન્ટ છે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાલની સરકારને કોઈ વસ્તુ ધ્યાન દોરતું હોય તો એને મારા ખ્યાલથી વિરોધ ના ગણવો જોઈએ, પરંતુ એક પુખ્ત વયનો સૂચન સમજી, કારણ કે આ કેન્દ્રની સરકાર તમે જોશો તો હંમેશા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનની અંદર ઘણી બધી વસ્તુ કામ કરતી હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સર્વોપરી હોય છે અને સરકાર પોતાના હાથ છોડાવવા માટે એવું કહે છે કે ભાઈ કોર્ટે કીધું છે એટલે અમે કરીએ છીએ. તો એવા સંજોગોની અંદર હું સરકારમાં બેઠેલા લોકોને એક અનુરોધ કરવા માંગીશ કે જે વસ્તુ કોંગ્રેસ પાર્લામેન્ટના ફ્લોર ઉપર બોલી રહી હતી એના પર ડેફિનેટલી ચિંતન કરે અને એ બધી જે વસ્તુઓ છે એના ચેલેન્જીસ શું આવશે, કેવી રીતના એને આપણે ઓવરકમ કરીશું, એ ઓવરકમ કર્યા પછી ખરેખર લોકતંત્રના મૂળભૂત મૂલ્યો સચવાશે કે નહીં સચવાશે, આ બધી વસ્તુની જે ચિંતા છે એ કોંગ્રેસ પક્ષ તરીકે અમને છે અને એ વસ્તુના લીધે અમે સરકારને અનુરોધ કરી રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ મારે તમને બી એક વિનંતી કરવી છે કે વિપક્ષ તરીકે અમે વિરોધ નથી કરી રહ્યા, પણ જે બંધારણીય જોગવાઈમાં સુધારા માંગી રહ્યા છે એના પર સરકાર પાસે કોઈ યોગ્ય જવાબ નથી ને, એટલે અમે આંદોલન કરી રહ્યા છીએ. ઓકે, સ્નેહલભાઈને એક સવાલ પહેલા વધુ એક સવાલ મારે નિકુલભાઈ આપને જ પૂછવો છે. નિકુલભાઈ, ક્યાંક એવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે અત્યારે સત્તા પક્ષ જે પ્રમાણે અત્યારે જે કાર્ય કરી રહ્યો છે, ક્યાંક એવો ડર છે વિપક્ષને કે જો બધી જગ્યાએ અમારી સરકાર જતી રહેશે
તો અમે શું કરીશું, એક એવો ડર છે. એટલા માટે પણ ક્યાંક આ પરિસ્થિતિ છે. તમે તમારી વાત સાચી, એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે ભાઈ બંધારણીય મૂલ્યોના આધારે તમે અત્યારે તો સૂચન આપી રહ્યા છો. એક્સેપ્ટ ઇટ, હું પણ કરીશ એક્સેપ્ટ, પ્રદીપજી પણ એક્સેપ્ટ કરશે. પણ તેની સાથે એક સવાલ આમાં એ પણ છે ને કે ના ક્યાંક અત્યારે તો તમને એવું લાગે છે કે ના અમારી ક્યાંક સરકાર જતી રહેશે. આવું સત્તાપક્ષ પણ કહે છે કે ના બધી જગ્યાએથી અમે જતા રહીશું, એટલા માટે લોકો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. તેમ લોકતંત્રની અંદર પબ્લિક મેન્ડેટ એ ખૂબ જ સર્વોપરી છે અને એક સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમગ્ર દેશમાં સમગ્ર દરેક રાજ્યોમાં પોતાની સરકાર હતી. ત્યાર પછી આપણે ધીરે ધીરે જોયું કે એમાંથી લોકો છૂટા પડ્યા અને પોતાના પ્રાદેશિક પક્ષો બનાવ્યા, એમણે સરકારો બનાવી, એમની બી સરકાર ગઈ. આપણે છેલ્લા 2014 પછીની બી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે કામગીરી કરીને એના લીધે એમના પ્રભુત્વ દેશમાં વધી રહ્યા છે. પરંતુ તમે જુઓ એના લીધે કોંગ્રેસને કશે એવું ફિલિંગ નથી કે ભાઈ અમે સત્તામાં નહીં રહીએ. પરંતુ તમે જો 2024ની ચૂંટણીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે ફક્ત અમે કોંગ્રેસને વિપક્ષનો પદ બી નહીં મળે એવી પરિસ્થિતિ ઉદ્ભવી લઈશું, પરંતુ જનતાએ ખૂબ જ સરસ જેવી રીતના આપણા પેનલ મેમ્બરે કીધું કે ખૂબ જ સારી જનતા જેમને ખબર છે કે શું કરી રહ્યા છે, તો એમને કોંગ્રેસને અત્યારે શું કહેવાય કે વિપક્ષમાં બેસવાનો મોકો આપ્યો છે. તો અમે અમારી કામગીરી કરી રહ્યા છે. કાલે સવારે ઉઠીને સત્તા પરિવર્તન થશે. તામિલનાડુ બેસ્ટ એક્ઝામ્પલ છે. આઈ થિંક આપણા કેસ સ્ટડી જેવો છે કે ભાઈ ટીવી કે જેવી પાર્ટી જે કશે હતી નહીં અને લોકોની વચ્ચે જઈને પોતાના રજૂઆત કર્યા, લોકોએ એમને ફૂલ મેજોરિટી આપ્યું, આજે એ સરકારમાં છે. ભલે એમણે બી સમર્થન લીધું છે. તો સરકાર ગમે ત્યારે બદલાઈ શકે છે. વેસ્ટ બેંગાલમાં 35 વર્ષનું શું કહેવાય લેફ્ટનું શાસન ગયું, મમતાજી આયા, મમતાજી 15 વર્ષ કર્યું, એમનું શાસન ગયું, બીજેપી આવ્યું. કાલ સવાર ઉઠીને કોંગ્રેસ બી આવી શકે. એટલે ડભોઈ નગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું બોર્ડ બન્યું છે. તો મારા ખ્યાલથી એવો કોઈ ડર નથી કે અમારી સરકાર નહીં બને, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો પ્રયત્ન કરશે કે આવી અફવા ફેલાવવાનું કે કોંગ્રેસને ડર છે એટલે એ લોકો આ વિરોધ કરી રહ્યા છે. પણ અમારો જે મૂળભૂત મૂલ્યો, સંવિધાનને કોઈ તકલીફ ના થાય ને એના માટે જ રાહુલ ગાંધીજી સંવિધાનની ચોપડી હાથમાં લઈને ફરી રહ્યા છે. ચલો સંવિધાનના અત્યારે તો આ પ્રકારના ક્યાંક સૂચન છે. ચલો આપણે વિરોધ નથી કહેતા. સ્નેહલભાઈ, વન નેશન વન ઇલેક્શન કેમ સત્તાપક્ષ લાવવા માંગે છે? મારો સૌથી પહેલો સવાલ તો એ. બીજો એક સવાલ કે ક્યાંક એક એવો આક્ષેપ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે કે સત્તાપક્ષ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, સત્તાનું કેન્દ્રીયકરણની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ ખતમ કરવા માંગે છે. એટલા માટે શું અત્યારે તો લાવવા માંગે છે આ વસ્તુ? તેવો પણ એક આક્ષેપ જોવા મળી રહ્યો છે. શું કહેશો સ્નેહલભાઈ આપ? વન નેશન વન ઇલેક્શન એ કોઈ પોલિટિકલ મુદ્દો નથી. આ ગવર્નન્સ ને ની જે એફિશિયન્સી છે એ વધારવા માટે છે. પોલિસીની કન્ટિન્યુટી અને પબ્લિક એક્સપેન્ડિચર જે ટેક્સ પેયરના હાર્ડ અર્ન મની છે, પૈસા છે, એનો જે વ્યય ના થાય એના માટે છે. હવે આ જો આપણે કરીએ છીએ તો આપણે મુખ્ય કામ સરકારોનું જે છે તે ગવર્નન્સ છે. અને કાયમ જયારે ઇલેક્શન લડવામાં એમની એનર્જી, ટાઈમ, એફિશિયન્સી જાય છે, તેના બદલે જયારે વન નેશન વન ઇલેક્શન હશે તો એ કોન્સન્ટ્રેટેડ એફર્ટ્સ એ લોકો દર 5 વર્ષે આપી શકશે. ઈવીએમ નું ડિપ્લોયમેન્ટ હોય, સિક્યોરિટી ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ હોય, પોલિંગ સ્ટાફને તે પોલિંગ સેન્ટર સુધી લઈ જવાના હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, લોજિસ્ટિક્સ હોય, આ બધા જે મુદ્દા છે એની અંદર પણ જે ખર્ચ થાય છે તે ઘણો ઓછો થશે. 2019ની લોકસભા ઇલેક્શનમાં આશરે 55 થી 60 લાખ 55 થી 60 હજાર કરોડનો ખર્ચો હતો. ત્યારબાદ 24માં 1 લાખ થી 1.35 લાખનો આશરે કેટલા કરોડનો ખર્ચો થયો હતો. એટલે આ જે બધા ખર્ચા થાય છે તેના પર કર્ટેલમેન્ટ લાવવાની જરૂર છે. બીજી વાત એ છે કે ઇન્ડિયાના હવે ભારતના જે વોટર્સ છે તે ખૂબ જ મેચ્યોર છે અને આ જ્યારે પણ આ ઇલેક્શન આવે તો તેમને રિજિયોનલ એસ્પિરેશન્સ ખબર છે કે અમારા ક્ષેત્રીય મુદ્દા શું છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ શું છે. એની એક ક્લિયર બાઉન્ડ્રી એ લોકોના મનમાં છે જ્યારે એ લોકો વોટિંગ આપવા જાય છે ત્યારે. અને આનું એક સ્પષ્ટ ઉદાહરણ છે કે 1957માં કેરલામાં પહેલી વાર કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ જયારે આવી ત્યારે પણ જોડે ઇલેક્શન થયા હતા. ડીએમકે 1957માં આવી હતી કેરળમાં, ડીએમકે આવી હતી તામિલનાડુમાં 1967માં.
એટલે આ જ બતાવે છે કે જ્યારે રિજિયોનલ પાર્ટીઝ જે પહેલી વાર આ જીતી હતી એના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બીજી વાત એ છે કે 1951 થી 1967 સુધી યજ્ઞભાઈ આપણા દેશમાં ઇલેક્શન સાથે જ થતા હતા, અને કેમ ના થાય એના પર પણ હું હમણાં આપને કહું છું. હવે બીજી એક વાત કરીએ કે જ્યારે આપણે આપણી પેનલ પર જે વોટર ફટીગની વાત કરી કે વોટરનો કંટાળો, વોટરનો થાક જ્યારે આપણને દેખાય છે, તો ચોક્કસપણે આમાં જોઈશું કે 2019 ની અંદર વોટર ટર્નઆઉટ હતું 67%, જ્યારે આંધ્રપ્રદેશની અંદર હતું 80%, 80% જેટલું. પછી 73% ઓડિશામાં, અરુણાચલ પ્રદેશમાં 82%, સિક્કિમમાં 81%. એટલે આ જે બધા આંકડા છે તે દર્શાવે છે કે જ્યારે સાથે ઇલેક્શન થાય છે તો જે વોટર ટર્નઆઉટ છે એની અંદર પણ એક પોઝિટિવ જે વધારો આવે છે. ફક્ત આ જ નહીં, પણ આજે આપણો દેશ અત્યારે વિશ્વના દેશોની વચ્ચે ખૂબ જ પ્રતિષ્ઠા અને માનથી જોવામાં આવે છે, અને આપણા નરેન્દ્ર મોદીજીને આપણે આભારી છે કે એમના જે સ્વપ્ન છે એ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ આપણે દેશવાસીઓ પણ આગળ વધી રહ્યા છે. તો એક જવાબદારી પણ થાય છે કે આપણે એન્વાયરમેન્ટમાં જે ફ્યુઅલ કન્ઝમ્પશન ઓછું કરીએ, વેહિકલની મૂવમેન્ટ ઓછી થાય, પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થાય, કેમ્પેનિંગનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ જ્યારે દર 5 વર્ષે એકવાર થાય તો આ એન્વાયરમેન્ટ ઉપર જે લોડ પડતો હોય છે એ પણ ઓછો પડશે. અને સાથે આપણે એ પણ જોઈએ છે કે માઇગ્રન્ટ વર્કર્સ જે હોય છે કે જે લોકો પોતાનો દેશ એમનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જાય છે, એ લોકો માટે પણ આ એક ખૂબ જરૂરી વસ્તુ છે. એટલે આ જે પણ મુદ્દા છે એ બધા મુદ્દા આપણને દર્શાવે છે યજ્ઞભાઈ કે વન નેશન વન ઇલેક્શનના લીધે જે ખાસ કરીને ટેક્સ પેયરના હાર્ડ એન્ડ મની હશે એ બચશે, લોકોનો સમય, એનર્જી ને બધું બચશે, અને સાથે સાથે આપણે ખૂબ સારી રીતે આ ઇલેક્શન કન્ડક્ટ કરી શકીશું. 2014 ની અંદર જોઈએ તો લોકસભા સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ, ઓડિશા, સિક્કિમના ઇલેક્શન થયા હતા. 19 માં આંધ્રપ્રદેશ, અરુણાચલ, ઓડિશા, સિક્કિમ, એટલે આ 24 માં પણ થયા હતા. જે વિપક્ષનો તો જે સૂર છે તેને લઈને પણ શું કહેશો આપ જોડે? મારે એ જ કહેવું છે કે જ્યારે સંવિધાનની અંદર આ બધું મેન્શન છે યજ્ઞભાઈ, જેમ મેં કીધું 51 થી જ્યારે ચાલુ થયું તો 67 સુધી આ જે બધા ઇલેક્શન છે એ બધા એકદમ પ્રોપર રીતે, સુનિયોજિત રીતે ચાલતા જ હતા. પણ સંભવ કોઈ કારણસર આ લોકોની જે સત્તાની જે લોભ અને લાલચ હતી તો એની અંદર ઘણી બધી સરકારો, હરિયાણા છે, બિહાર છે, પંજાબ છે, આ બધી સરકારોને જે છે તે ખારીજ કરવામાં આવી, અને સૌથી મોટું ચોથી એસેમ્બલીનો ભંગ કરવામાં આવ્યો. એટલે જે ઇલેક્શન 72 માં થવાના હતા એ ઇલેક્શન પ્રીપોન થઈને 1971 માં આવ્યા. આ એક ખૂબ મહત્વનો એક ટર્નિંગ પોઈન્ટ હતો યજ્ઞભાઈ કે જ્યારે આ જે આખી સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થઈ ચૂકી હતી, અને ભારતીય જનતા પાર્ટી એ જ ઈચ્છે છે કે આ જે સાયકલ જે ઇલેક્શન્સની બ્રેક થઈ હતી એ ઇલેક્શનની સાયકલ બ્રેક થયા વગર ફરીથી સુચારુ રૂપે જો આપણા દેશની અંદર આ રીતે ઇલેક્શન સાથે થાય તો મને લાગે છે કે ભારતની અંદર ખૂબ સારી ગવર્નન્સ દરેક પાર્ટી આપી શકશે. આ તો કદાચ નિકુલભાઈની પાર્ટી ક્યાંક સત્તામાં છે, એમનો કોએલેશન વાળા ક્યાંક સત્તામાં છે, જે પાર્ટી હશે એ 5 વર્ષ સુધી સારું ગવર્નન્સ કરી શકશે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ વેરી, હું મારી વાત પૂરી કરીશ અડધી મિનિટમાં, આ એક પબ્લિક સેન્ટ્રિક ડિસિઝન છે, આ કોઈ પોલિટિકલ વાત નથી. આ જે છે તે દેશના રિસોર્સિસ, જનતાના પૈસા, જનતાનો સમય, અને જે લોકોને જનતા પ્રતિનિધિ તરીકે ઇલેક્ટ કરે છે એમનો બે સારામાં સારી એફિશિયન્સી કામ કરી શકે એના માટે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ જરૂરી છે. જી ઓકે સ્નેહલભાઈ 30 સેકન્ડમાં આપો. વિપક્ષ ક્યાંક એમ કહે છે કે જો અમે સૂચન આપીએ છીએ, આપણે વિરોધની વાત નથી કરતા. નિકુલભાઈએ કહ્યું કે આમાં વિરોધ નથી, એમાં સૂચન છે કે ભાઈ એ પ્રમાણે અત્યારે તો કોઈ પણ બંધારણના છેડછાડ કર્યા વગર અત્યારે તો કાર્ય થવું જોઈએ, અને અમે જે સૂચન આપીએ તે પ્રમાણે કામ થવું જોઈએ. તો શું સૂચન સાંભળવામાં આવશે, તેની ઉપર પ્રોપરલી વર્ક કરવામાં આવશે, કે પછી સત્તાપક્ષ ક્યાંક સત્તાનો દુરુપયોગ કરશે? એક એવું પણ અત્યારે તો બાબત જોવા મળી રહી છે, એવું લોકો આક્ષેપ પણ કરે છે કે ના ભાઈ સત્તાપક્ષ આવું પણ કરી શકે છે તેમ. સ્નેહલભાઈ યજ્ઞભાઈ, જેમ મેં આપને પહેલા પણ કીધું કે 1951 થી કેટલાય વર્ષો સુધી આ રીતે જ ચાલતા હતા ઇલેક્શન આપણા દેશમાં, ને એ વખતે કોંગ્રેસની સૂચનો સાંભળશો કે નહીં? 100% વિપક્ષના સૂચનો પણ સાંભળવામાં આવે છે. પરમ દિવસે 2-3 દિવસથી જે મીટિંગ્સના દોર ચાલે છે તો તેમના નિકુલભાઈને બી ખબર હશે, એમની પાર્ટીના પણ પ્રતિનિધિ 100% અહીંયા હશે,
એટલે દરેક સ્ટેટની અંદર હું એમ નથી કહેતો સૂચન પણ પાછા દરેક સ્ટેટના લોકલ નેતાના ત્યાંના પ્રતિનિધિત્વના જે કોંગ્રેસ એ લોકોને એસાઇન કરે એના સૂચન સંભળાશે. એની અંદર જે સારું હશે પોઝિટિવલી લેવાશે, કારણ કે યજ્ઞભાઈ અમારી પાર્ટી જે છે ને નરેન્દ્ર મોદીનું છે ના કે પ્રાદેશિક પક્ષની ખતમ કરવા માટે. બરાબર સ્નેહલભાઈ? એના બે ઉદાહરણ પણ મેં આપ્યા કે ડીએમકે ની સરકાર આવી, કેરળની અંદર પણ પહેલી વાર કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ જયારે ઇલેક્ટ થઈ ત્યારે બધા ઇલેક્શન જોડે જ થયેલા. અને છેલ્લે હું કહું છું કે જેમ નરેન્દ્ર મોદીજીનો અમારો આપેલો મંત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, એ આ વન નેશન વન ઇલેક્શન સાથે ખૂબ સારી રીતે એલાઇન થાય છે. ઓકે મલિક સર, એક સવાલ 30 સેકન્ડમાં જવાબ આપજો. લાગે છે એવું કે ક્યાં પ્રાદેશિક પક્ષોની સત્તા ખતમ થઈ જશે, તેને લઈને પણ ક્યાંક એક વિરોધ અત્યારે તો જોવા મળી રહ્યું છે, તેને લઈને પણ શું કહેશો? અને બીજી 30 સેકન્ડમાં ખાલી એટલું પણ કહેજો કે ક્યાંક એવું લાગે છે કે ના જે સ્ટેટના જે મુદ્દાઓ હતા એ પછી ક્યાંક અવગણના કરવામાં આવશે કેમ? ફિયર એકદમ જેન્યુઇન ફિયર છે. આ જે ભય બિલકુલ બરાબર ભય છે. પણ જેમ સ્નેહલભાઈ કહેતા હતા અને હું પણ શરૂઆતમાં કે ભારતીય જનતા, ભારતીય વોટર્સ, દે આર વેરી મેચ્યોર. અને આ મેચ્યોરિટી કોઈ 2014 પછી આવી નથી. મેચ્યોરિટી 1980s માં પણ ભારતીય જનતાએ દેખાડી દીધા છે. વાય 1980s? 1951, 56, 67 સુધી એ લોકોએ ભારતીય જનતા દે હેવ શોન ધ મેચ્યોરિટી એન્ડ રિજનલ પાર્ટીઝ પોતાના અસ્તિત્વને ટકાવી રાખી છે. એન્ડ દે હેવ બીકમ મોર એન્ડ મોર પ્રોનાઉન્સ્ડ રિજનલ પાર્ટીઝ. તો મને નથી લાગતું કે રિજનલ પાર્ટીને કોઈ હશે. પણ શરૂઆતમાં યસ, એક હોય છે કોઈ પણ દેશમાં જે મોટા લીડર હોય છે, ગજા લીડરની જે ગજા છે, સો દેટ ઇઝ વેરી વેરી પાવરફુલ લીડર રાઈટ નાઉ. ભાજપા પાસે બહુ પાવરફુલ લીડર છે, બહુ પાવરફુલ ચહેરા છે. અને રિજનલ પાર્ટીની ભય સ્વાભાવિક છે. એમને બીક છે કે કદાચ એ ચહેરાનું આભના લીધે અમને થોડીક નુકસાન થાય. પણ આઈ હેવ ફૂલ ફેથ ઇન ઇન્ડિયન પીપલ. અને અમારા આઈ એમ પાર્ટ ઓફ ઇટ. અમે લોકો બહુ મેચ્યોર છીએ અને મેચ્યોરિટી સાથે રાજકીય પાર્ટીઝને વોટ આપીશું. ઓકે, બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું આગામી સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. પ્રદીપજી, સ્નેહલભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.